વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એકમ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ તેનું સ્વાધ્યાય 8.1નું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં પહેલું જ છે કે નીચેની બહુપદીઓનો સરવાળો કરો. એમાં પહેલું જ એક આ બહુપદી આપેલી છે કે AB ઓછા BC, BC ઓછા CA અને CA ઓછા AB. સરવાળો કરો એટલે પહેલાં આપણે આ બધાને સરવાળા ફોર્મમાં લખી દેવાના છે. બરાબર. જેમ કે AB ઓછા BC વત્તા બીજા કૌંસમાં BC ઓછા CA વત્તા ત્રીજા કૌંસમાં CA ઓછા AB. સરવાળા કીધા હોય તો પહેલાં આ રીતે કૌંસમાં સરવાળા સ્વરૂપમાં લખવાનું અને બાદ કરો કીધું હોય તો બાદ બાકી સ્વરૂપે લખી દેવાનું. બરાબર. આના પછી બીજું સ્ટેપ શું કરવાનું છે? તો કૌંસ છોડવાનું છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્લસ હોય તો કોઈ પણ ચિહ્ન બદલવાનું નથી, ખાલી કૌંસ એકલો જ દૂર કરવાનો છે. જેમ કે AB ઓછા BC વત્તા BC ઓછા CA વત્તા CA ઓછા AB. બરાબર. હવે શું કરવાનું છે આપણે? તો જો તમે ધ્યાનથી જો, અહીં AB પ્લસ છે ને અહીં AB માઇનસ છે, તો સમાન ચિહ્ન હોય. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા પ્લસ માઇનસ BC છે, તો અહીંયા બાજુમાં જ પ્લસ BC છે, તો માઇનસ BC અને પ્લસ BC દૂર થશે. બરાબર. હવે તમે જોઈ શકો છો કે માઇનસ C અને પ્લસ CA છે, એ પણ સરખા છે માઇનસ પ્લસ, તો એ પણ આપણે દૂર કરીશું તો કશું જ નથી વધતું, તો જવાબ 0 આવશે. આગળ જોઈએ આપણે બીજું છે કે આ બધા જે છે ને એને પહેલાં આપણે શું કરવાનું? કૌંસમાં લખવાના અને બધાની વચ્ચે પ્લસનું ચિહ્ન કરવાનું. જેમ કે તમે જો પહેલી રકમ લખી વત્તા, પછી બીજી રકમ કૌંસમાં લખવાની વત્તા ત્રીજી રકમ કૌંસમાં લખવાની. આ રીતે આ બધી રકમો લખીને વચ્ચે સરવાળો કીધો છે એટલે આપણે સરવાળાનું ચિહ્ન બતાવી દેવાનું. હવે પછીના સ્ટેપમાં શું કરવાનું? તો આ બધું એમને જ લખી દેવાનું. A માઇનસ B પ્લસ AB અને પ્લસના પ્લસ કરવાના. પ્લસ હોય તો કોઈ ચિહ્ન બદલવાનું નથી, એટલે પ્લસ B માઇનસ C પ્લસ BC. બરાબર. પ્લસ C માઇનસ A અને પ્લસ AC, કોઈ પણ ચિહ્ન બદલવાનું નથી. હવે આપણે સજાતીય પદ જોવાના. જેમ કે A પ્લસ છે અને બીજું જોઈએ આપણે તો અહીંયા A માઇનસ છે, એટલે આ વત્તા છે ને આ ઓછા છે, એટલે એ તો ઉડી જ જાય. બરાબર. એ રીતે અહીંયા બીમાં પણ જોઈએ ને તો એવું જ થાય. જો માઇનસ B પ્લસ B, તો એ પણ દૂર થશે. એ રીતે Cમાં પણ એવું જ છે. જો માઇનસ C પ્લસ C, એટલે એ પણ દૂર થઈ જશે. તો વધે શું? AB વત્તા BC વત્તા AC. AB વત્તા BC વત્તા AC, આટલું વધે છે. આગળ જોઈએ આપણે કે આ બે જે સંખ્યાઓ છે એનો સરવાળો કરવાનો હોય તો પહેલાં આ બે સંખ્યાઓને આપણે શું કરવાનું? કૌંસમાં બતાવી દેવાનું અને વચ્ચે પ્લસ કરવાનું. એની એ જ સંખ્યા લખવાની છે, જોઈને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ફરીથી પણ એની એ જ સંખ્યા લખવાની છે, ખાલી કૌંસ છોડવાનો છે. 2P² Q² ઓછા 3PQ વત્તા 4, પછી વત્તા 5 વત્તા 7PQ ઓછા 3P² Q². બરાબર. હવે શું થશે? તો 2P² Q² જોઈએ અને એક આ અને એક આ બે સજાતીય પદ છે. આ પ્લસ છે, આ માઇનસ છે, પણ પ્લસ માઇનસ અલગ અલગ ચિહ્નો છે એટલે બાદબાકી તો કરવાની જ છે કે 3માંથી 2 જાય તો 1, પરંતુ 1 આપણે સહગુણકમાં પાછા લખતા નથી, એકલા ચલ જ લખીએ છીએ. પરંતુ મોટી માઇનસ છે એટલે જવાબ માઇનસ રહેશે, એટલે માઇનસ P² Q² થશે. બરાબર. એ રીતે એ પણ જોઈએ તો આ પણ બે સજાતીય પદ છે. 7માંથી 3 જાય તો 4 વધશે અને મોટી પ્લસ છે એટલે પ્લસ 4PQ થશે. બરાબર. એ રીતે આ બેનો પણ સરવાળો થશે. 5 ને 4 9 થશે. બરાબર. આગળ જોઈએ હવે આપણે. હવે આ પણ જે સંખ્યાઓ છે એને આપણે પહેલાં કૌંસમાં આ રીતે બતાવી દઈશું. બરાબર. સરવાળા સ્વરૂપમાં જુઓ તમે, જે પણ સંખ્યા આપેલી છે એને કૌંસમાં આ રીતે બતાવી દેવાની છે સરવાળા સ્વરૂપમાં. હવે શું કરીશું આપણે? તો કૌંસ છોડીશું, અંદરનું એમને એમ જ લખવાનું છે, કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર. બરાબર. L² વત્તા M² M² વત્તા N² વત્તા N² વત્તા L² અને આ પણ બધા એમને એમ જ લખવાના છે. 2LM વત્તા 2MN વત્તા 2NL. હવે L² 2 વખત છે એટલે 2L² થશે. બરાબર. એ રીતે M² પણ 2 વખત છે, જુઓ તમે, એટલે વત્તા 2M² થશે. વત્તા N² પણ 2 વખત છે એટલે 2N² થશે. બરાબર. અને આ બધા એકલા જ છે એટલે એ તો જશે તે જ લખવાના છે. હવે આગળ જોઈએ આપણે. આ બધામાંથી 2 કોમન કાઢી લઈએ. શું કરવાનું છે? 2 કોમન કાઢી લઈએ. એટલે 2 કોમન કાઢી લઈએ તો પહેલાંમાંથી L² વધે, બીજામાંથી M² વધે, પછી અહીંયા N², LM, MN, NL, એટલે કે બધામાંથી 2 કાઢી લીધા બહાર. ખબર પડી?
આ રીતે આ દાખલો ગણવાનો રહેશે. આગળ જોઈએ. હવે કહે છે કે બાદબાકી કરો. તો જો બાદબાકીમાં એવું જ છે. પહેલાં બંને કૌંસમાં બતાવી દેવાના. આ રીતે જો કૌંસમાં બતાવી દીધા, વચ્ચે માઇનસ, અને પાછું આ પણ આખું કૌંસમાં જ બતાવી દેવાનું છે. હવે આગળ જે છે માઇનસની આગળ એ તો આપણે જેસે થી જ લખવાનું છે. બરાબર. 12 ઓછા 9ab વત્તા 5b ઓછા 3. બરાબર. એમાં કોઈ પણ પ્રકારના ચિહ્ન બદલવાના નથી, પરંતુ માઇનસ પછી જે છે એના બધાના ચિહ્નો બદલવાના છે. જેમ કે 4a પ્લસ છે તો -4a, માઇનસ 7ab છે તો વત્તા 7ab. હવે આગળ જોઈએ તો +3b છે તો -3b, અને +12 છે તો -12. બરાબર. હવે સજાતીય પદ જોઈએ આપણે તો 12 અને -4, એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે બાદબાકી થશે, અને 12માંથી 4 જાય તો 8 થશે. બરાબર. એ રીતે AB વાળા પદ જોઈએ તો 2 વખત છે. જો આ AB માઇનસ છે ને આ AB પ્લસ છે. બરાબર. તો મોટી માઇનસ છે એટલે જવાબ પાસે માઇનસમાં જ આવશે, અને 9માંથી 7 જાય તો કેટલા વધે? -2ab. બરાબર. એ રીતે અહીંયા પણ જો બી વાળા પદમાં પણ એવું છે, એક પ્લસ છે એક માઇનસ છે એટલે 5b ઓછા 3b, 5માંથી b 3 જાય તો 2b વધે. બરાબર. અચલ પદ કે જેમાં ચલ નથી એ પણ બંને માઇનસ છે એટલે બંનેનો સરવાળો થશે, એટલે 12 ને 3 15 થશે. બરાબર. એટલે -15. આગળ જોઈએ. હવે આ બંનેને આપણે શું કરવાનું છે તો પહેલાં કૌંસમાં બતાવી દઈએ. બરાબર. અને વચ્ચે માઇનસ કરી દેવાનું છે. હવે આપણે આગળવાળું પદ એમને જ લખવાનું છે, એમાં કોઈ પણ પ્રકારના ચિહ્નો બદલવાના નથી. જેમ કે 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz, અને માઇનસ પછી જે કૌંસ છે એમાં બધાના ચિહ્નો બદલવાના છે. જેમ કે -3xy, -5yz, અને માઇનસ છે તો +7zx. બરાબર. હવે શું થાય તો 5xy, અને અહીંયા શું છે તો -3xy. 5માંથી 3 જાય તો કેટલા વધે? 2, એટલે 2xy. બરાબર. આગળ જોઈએ. 2yz અને ઓછા 5yz, આ બંને માઇનસ છે તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ, એટલે 5 ને 2 7, -7yz થશે. બરાબર. અહીં જોઈએ -2zx અને વત્તા 7zx, આ એક માઇનસ છે અને એક પ્લસ છે એટલે ચિહ્નો અલગ અલગ છે, બાદબાકી થશે. 7માંથી 2 જાય તો 5 મોટી પ્લસ છે એટલે પ્લસ, તો +5zx થશે. બરાબર. અને આને કોઈ સજાતીય પદ નથી એટલે એ એમને જ લખવાનું રહેશે. આગળ જોઈએ આપણે ત્રીજો દાખલો, અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. તો પહેલાં આપણે આખું કૌંસમાં લખી દેવાનું છે. બરાબર. અને આ પણ આખું કૌંસમાં લખવાનું છે, પણ વચ્ચે માઇનસ કરવાનું છે. બરાબર. માઇનસની આગળ જે છે એ આપણે જેમ છે તેમનું તેમ જ લખી દેવાનું છે. 18 ઓછા 3p ઓછા 11q વત્તા 5pq ઓછા 2pq² વત્તા 5p²q. બરાબર. અને આ જે છે એને આપણે શું કરવાનું છે, એમાં બધાના ચિહ્નો બદલી નાખવાના છે. પ્લસ છે તો -4p²q², આ માઇનસ છે તો પ્લસ કરીને લખવાનું છે, આ પ્લસ છે તો માઇનસ કરીને લખવાનું છે, આ માઇનસ છે તો પ્લસ કરીને લખવાનું, આ પ્લસ છે તો માઇનસ કરીને લખવાનું, અને આ માઇનસ છે તો પ્લસ કરીને લખવાનું. બરાબર. હવે શું કરવાનું આપણે જો તો પહેલાં 18 અને 10 28 લખીએ મેં, કારણ કે બંને પ્લસ હતા. હવે આ પી વાળા જોઈએ તો આ એક પી વાળું છે, બીજું પી વાળું ક્યાં છે તો આવી રહ્યું વત્તા 8p, પણ એક માઇનસ છે આ, અને આ પ્લસ છે તો શું થશે? બાદબાકી. 8માંથી 3 જાય તો 5p થશે. બરાબર. હવે ક્યુ વાળા પદ જોઈએ તો જો -11q ને -7q, બંને માઇનસ છે એટલે સરવાળો થાય 11 ને 7 18, એટલે -18q થશે. બરાબર. પીક્યુ વાળા પદ જોઈએ તો અહીંયા જો +5pq છે અને અહીંયા +3pq છે, એટલે 2 પ્લસ છે એટલે સરવાળો થશે 5 ને 3 8, એટલે 8pq થશે. બરાબર. હવે pq² વાળું તો અહીંયા જો pq², બંને માઇનસ છે એટલે 2 સરવાળો થશે 5 ને 2 7, એટલે 7pq² થશે. અહીંયા જો બંને p² વાળા છે, એક પ્લસ માઇનસ, તો 5માંથી 4 જાય તો 1 1, તો આપણે સહગુણકમાં લખતા નથી, મોટી પ્લસ એટલે પ્લસ, એટલે +p² થશે. તો આ રીતે આ દાખલો ગણાય. બરાબર. વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક કરજો, અને જેની જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.